चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता જીવને પણ જાતિ સ્મરણ થાય છે તો તેને શું પેલા પૂર્વે જ્ઞાનની આરાધના કરીએ છીએ બધા દર્શન છે ને જ્ઞાનની આરાધના કરી હોય એવું કઈ નથી જ્ઞાનનો ઉઘાડ કોઈને થાય છે જેમને અજ્ઞાન દશામાં પણ થાય છે જેને અનંત કાળમાં ઘણી ક્રિયાઓ કરે છે આ કરે છે પરિણામમાં નવ પૂર્વનું જ્ઞાન થાય છે જ્ઞાનના ઉઘાડો તો જીવને ઘણી વાર થાય છે ગુરુદેવ એમ કહેતા કે જ્ઞાનીનું જાતિ સ્મરણ જ્ઞાન અને અજ્ઞાનીનું જાતિ સ્મરણ જ્ઞાન ગુરુદેવમાં બહુ ફેર એટલે મુક્તિના માર્ગની એની દશા જુદી છે એની દશા એકત્વ બુદ્ધિ વાળી છે સ્વાનુભૂતિ સહિત છે અને એકત્વ બુદ્ધિ પાકો નિર્ણય હોવો જોઈએ તો નિર્ણયની વ્યાખ્યા શું હું નાયક જ છું આ બધું મારાથી આ સ્વભાવ મારો નથી આ જે વિભાવો બધા દેખાય એમાં સૂક્ષ્મ સૂક્ષ્મ જે ભાવ દેખાય એ કોઈ મારું સ્વરૂપ નથી હું ને તત્વ ચૈતન તત્વ જ છું નાયક જ છું નિર્વિકલ્પ તત્વ જ છું એમાં એની જરાય શંકા નથી અંતરમાંથી સ્વભાવને ઓળખીને એવો દ્રઢ નિર્ણય એને થવો જોઈએ આ કઈ જે વિભાવો દેખાય તે હું નથી હું તો ચૈતન તત્વ જ છું પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને નક્કી કરે છે પાકો નિર્ણય એમાં પછી એને એ દ્રઢતામાં ફેર નથી એવો દ્રઢ નિર્ણય હોવો જોઈએ નાયક જ છું હું સ્વતઃ સ્થિત તત્વ અનાદિ અનંત અખંડ ચૈતન દ્રવ્ય છું એવા ભલે એને વિકલ્પ નહીં પણ હું નાયક જ છું એવો દ્રઢ નિર્ણય કરો બધા જ્ઞાનના પડખા થયા દ્રષ્ટિને સમર્થન મળ્યા જ કરે જ્ઞાનના પણ એ પોતાને હું નાયક જ છું એમ પોતે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને એ જ્ઞાનના પડખા પણ એને પોતાને ગ્રહણ કરીને એટલે એમાં દ્રષ્ટિનું પોષણ ભેગું આવી જ જાય છે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને હું નાયક છું જોર ભેગું આવી જાય છે પોતે યથાર્થ જ્ઞાન હોય તો યથાર્થ દ્રષ્ટિ ઓલી જેમ યથાર્થ દ્રષ્ટિ હોય એની હારે યથાર્થ જ્ઞાન હોય એમ પોતે પાકો નિર્ણય કરે તો એની હારે યથાર્થ દ્રષ્ટિ પ્રગટ થયા વગર રહેતી નથી પોતાનું અસ્તિત્વ પોતામાંથી ગ્રહણ કરી દે જ્ઞાનનો પ્રયોગ કરવા બેસે તો પ્રયોગ થઈ શકે પોતે કરે થઈ શકે હું આ નાયક જ છું એને પોતે મહિમાપૂર્વક પછી એને કાંઈ લુખાશપૂર્વક નાયક છું એમ નહીં પણ અંતરથી એને મહિમાપૂર્વક નાયકમાં જ બધું છે નાયક જ મહિમાવાન છે એમ એટલી મહિમાપૂર્વક એની ધ્યાન એકાગ્રતા થાય તો એને યથાર્થ નાયકની પરિણતિ પ્રગટ થાય હું નાયક છે એમ શબ્દ રૂપે કે કાંઈ શૂન્યતા રૂપે કે લુખા રૂપે નાયક એટલે કાંઈ નથી એવું નહીં નાયક બસ ભરપૂર ભરેલું એક તત્વ ચૈતન અદ્ભુત તત્વ છે
એવી અદ્ભુતતા પૂર્વક ને મહિમા પૂર્વક જો એનું ધ્યાન કરે ને એકાગ્રતા કરે તો એ પ્રગટ થાય છે. એની મહિમા પૂર્વક એકમાં બધું ભરેલું છે, એ અદ્ભુત તત્વ છે. એવું દ્રષ્ટિનું જોર, એવું જ્ઞાનનો નિર્ણય, એવું એને અદ્ભુતતા પૂર્વક હોય તો એનું ધ્યાન યથાર્થ થાય છે. નહીતર ઘણાને તો જ્ઞાયક છું એ શૂન્યતા રૂપે ને કાં તો એક વિકલ્પ રૂપે થઈ જાય તો ધ્યાન યથાર્થ થતું નથી. એની અદ્ભુતતા આવવી જોઈએ. જ્ઞાયકમાં બધું છે. ભગવાને જેવું સ્વરૂપ પ્રગટ કર્યું, ભગવાનનું જેવું ચૈતન તત્વ, જેવું જીનેન્દ્ર દેવનું, એવું જ મારું ચૈતન નાયક છે. એવો મહિમાથી ભરેલો એવું એક વિકલ્પ થયો, પણ હું ચૈતન અદ્ભુત તત્વ જ છું. એવું અંતરમાંથી પોતાની મહિમા આવવી જોઈએ તો ધ્યાન યથાર્થ થાય છે. જ્યારે જામે તો વિચાર કરે, સ્વાધ્યાય કરે, બધું કરે, પણ એનું ધ્યાન જામે ક્યારે કે એમાં અદ્ભુતતા લાગે તો ધ્યાન જામે. ભીતર में आत्मा स्वानुभूति नहीं हुई तो सच्चा तो नहीं हुआ. दर्शन भाव से तो पहला तो सम्यक दर्शन करे. सम्यक दर्शन पूर्वक संयम होता है. भेद ज्ञान करे, स्वानुभूति प्रकट करे, भ्रष्टाचार में होता है. पहला सम्यक दर्शन का प्रयत्न करना चाहिए. मैं आत्मा को कैसे पहचानूं? आत्मा भिन्न है, शरीर भिन्न है, विभव या स्वभाव नहीं, मैं चैतन्य द्रव्य हूँ, ऐसी श्रद्धा करना, ज्ञान करना, ऐसा करना पहले तो. और पीछे संयम की पूजा होते तो संयम आदरणीय है. पूजा के लिए तो कुछ होता नहीं है. पूजा तो ऐसे मैं आत्मा आदरणीय हूँ, ऐसा स्वयं सब आदरणीय है, ऐसा गुण आदरणीय है. इसके लिए करना, पण पहले तो सम्यक दर्शन प्रकट करना, पीछे संयम होता है. पूजा के लिए तो कुछ होता नहीं है, आत्मा के लिए होता है सब. पहले सम्यक दर्शन होता है, पीछे संयम होता है. ऐसे बाहर से तो त्याग कर दिया, आनंद काल में बहुत किया. आत्मा के भीतर में सच्ची स्वानुभूति नहीं हुई. ऐसे बाहर त्याग किया, संयम लिया, तो भी देवलोक में गया और परिभ्रमण तो ऐसे रहा. ऐसे तो बहुत किया त्याग. यम नियम संयम आप किया, अपनी त्याग विराग थाग लिया. वनवास रहा, मुख मौन रहा, दृढ़ आसन पद्म लगाए दिया. उसमें कुछ सब शास्त्रन के नए आधार ये मत मंडन खंडन भेद लिए. और कौन विचारत है मन से, कुछ और रहा उन साधन से. साधन में कुछ और रह जाता है, भीतर में स्वानुभूति रह जाती है. सब कुछ किया पर स्वानुभूति प्रकट नहीं थी. स्वानुभूति प्रकट करना, पीछे संयम होता है. संयम होता है अपने स्वरूप की लीनता, स्वरूप में रमणता, इसके साथ में स्वभाव होता है. तो इसे श्रावक का व्रत आता है, मुनि दशा आती. पण मुनि तो इसको छठे साथ में अंतर्मूर्त में इसको स्वानुभूति होती है, क्षण क्षण में स्वानुभूति होती है. ऐसी मुनि की दशा होती है. ऐसे पहला सम्यक दर्शन करना, स्वाध्याय करके मैं आत्मा को कैसे पहचानूं, ऐसा विचार करना. आत्मा को पहचानना तप है स्वाध्याय, पर आत्मा को पहचानने का प्रयत्न करना. इसमें વિકલ્પો તો ઘણા થાય છે, ઘણા વિકલ્પો થાય, પણ અંદર નથી જવાતું. પુરુષાર્થ ને ખાલી છે. પુરુષાર્થ ને પુરુષાર્થ કામ है. अंतर्दृष्टि करे तो पुरुषार्थ करवो पड़े ने. पुरुषार्थ विना क्या થાય? પુરુષાર્થ થોડો કરીને કાર્ય જાય. કેવી રીતે પોતે કરે તો થાય, કર્યા વગર કઈ થતું નથી. જેવી એકત્વ બુદ્ધિ અનાદિની છે, એવી ભેદ જ્ઞાન એવી રીતે એની સામું પ્રગટ કરે તો થાય. પુરુષાર્થ કરે તો થાય. કેવો હોય શું એ પોતે જ શોધી લે અંદર. જેને જિજ્ઞાસા હોય, જેને ભૂખ લાગી હોય, એ ખાવાનો પોતે જ શોધી લે. એ રહી ન શકે. એમ જેને અંદર જિજ્ઞાસા જાગે, આત્મા વગર રહી ન શકે, તો પોતે જ કેમ પ્રગટ કરવું. ગુરુદેવ બહુ બતાવ્યું છે, શાસ્ત્રોમાં બહુ આવે છે. તો પોતે જ શોધી લે અંદર. જેને ભૂખ લાગી હોય એ ભૂખો બેસી રહેતો નથી.
એને કેમ તૃપ્તિ થાય એ પોતે જ અંતરમાંથી ગોતી લે. હા, પોતે જ ગોતી લે અંતરમાંથી. તૃપ્તિ થયા વગર રહે જ નહીં, પોતે પુરુષાર્થ કરવો પડે. માર્ગે હાલવાની જરૂર છે. શું કહે છે? ગુરુદેવ માર્ગ બતાવ્યો સ્વાનુભૂતિનો, ભેદ જ્ઞાન, એ માર્ગ ગ્રહણ કરવા જોઈએ. પોતે જ શોધા કરે, તૃપ્તિ થાય જ નહીં જેને જિજ્ઞાસા હોય થયા કરે. એમાં આ ગુરુદેવ માર્ગ બતાવ્યો એ કરવાનું કરવું છે. જન્મ મરણ થયા જ કરે છે. એવા તો કેટલાય જન્મ મરણ થયા, અનંત વાર દેવલોકમાં ગયો, અનંત વાર તિર્યંશમાં ગયો, અનંત મનુષ્યના ભોગ મળ્યા, અનંત વાર નરકમાં ગયો. એવા અનંત ભવો કર્યા. એમાં આ ભવમાં ગુરુદેવ મેળા આવો માર્ગ બતાવ્યો, ભવનો અભાવ થવાનો. બધા ક્યાંય પડ્યા હોય છે, ક્રિયાથી ધર્મ થાય ને આ બહારનું આટલું કરી લે તો ધર્મ થાય ને. ધર્મ અંતરમાં રહેલો છે, માત્ર બહારમાં નથી. અંતરમાં ધર્મ છે. ગુરુદેવ બતાવ્યું કે અંતર આત્મા શાશ્વતો છે, એને તું ગ્રહણ કરી દે. આત્મા શાશ્વત છે. આ શરીર તો બદલાયા જ કરે છે. એની આયુષ સ્થિતિ પૂરી થાય ત્યારે એ દેહ ને આત્મા છૂટા પડે છે. આત્મા ચાલ્યો જાય છે, શાશ્વતો છે આત્મા. બીજી ગતિમાં જેવા ભાવ કર્યા હોય પ્રમાણે ગુરુદેવ માર્ગ બતાવ્યો ને એ કોઈ અંતરમાંથી આત્મા ગ્રહણ થાય અને આ શરીર જુદું ને હું જુદું, આ બધા સ્વભાવ વિભાવ પણ મારું સ્વરૂપ નથી, એવું ભેદ જ્ઞાન કરીને જાય તો એનો સફળ છે. એની રુચિ કરે, એની મહિમા કરે તો સારું છે કે આવો ગુરુદેવે અપૂર્વ માર્ગ બતાવ્યો છે. આત્મા એ કરવા જેવું છે. જન્મ મરણ કરતા કરતા ભાવનો અભાવ ટાળવાનો માર્ગ ગુરુદેવ બતાવ્યો. જન્મ મરણ એટલા કર્યા છે કે કઈ આ આકાશ ટીકાના એક એક પ્રદેશે જન્મે મરી ચૂક્યો છે. અનંતા ભવ કર્યા છે. અનંતી માતાને રોવરાવી છે. અનંતા ભવ કર્યા છે. કઈ બાકી નથી શાસ્ત્રમાં. એવા પ્રસંગો જન્મ મરણ ટાળવા માટે ભેદ જ્ઞાન, સમ્યક દર્શન, સ્વાનુભૂતિ કરી અને કેટલાય નાના ઉંમરમાં સંયમ લઈને આત્માની સાધના કરવા જંગલમાં જતા કે આ કેવી રીતે આત્માની સાધના કરીને હવે અમે આત્માનું અંદર સાધના કેવળ જ્ઞાન પ્રગટ કરી. આત્મામાં શાશ્વત આનંદ આત્મામાં છે પ્રગટ કરી. એવું કરવા માટે નાના બાળકો પણ બધું છોડીને ચાલ્યા જાય. ગુરુદેવે અંતરમાં માર્ગ બતાવ્યો છે કે પેલા તો ભેદ જ્ઞાન કરે, પછી બધું આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાન ને દર્શન પ્રગટ કર, પછી ચારિત્ર થાય. એવા જન્મ મરણો અનંતા કર્યા છે. અનંત કાળમાં બધું મળી છે જીવને, પણ એક ગુરુદેવ કે છે ને એક સમ્યક દર્શન જે ભાવનો અભાવ થાય એ પ્રાપ્ત નથી થયું. અને એક ભગવાન જીનવર સ્વામી મળ્યા નથી, કે મળ્યા તો પોતે એને સ્વીકાર્યા નથી ભગવાનને કે આ ભગવાન છે એમ પોતે ઓળખ્યા નથી, માટે એને મળ્યા જ નથી. આ ભાવમાં ગુરુદેવ મળ્યા. જીનેશ્વર દેવ અનંત કાળમાં મળ્યા, ગુરુદેવ મળ્યા તો એમ ગુરુદેવે જે માર્ગ બતાવ્યો એને ગ્રહણ કર્યો. એ કરવા જેવો છે. અંદર આત્મા શાશ્વત હોય, એમાં આનંદ, જ્ઞાન, આત્મા ને કઈ ભાવ લાગુ પડતો નથી, કોઈ રોગ લાગુ એમને એમ છે, એની કઈ હાનિ નથી, માટે એને ઓળખી લે. કરતો નથી, અંતરમાં જાતો નથી. પોતાનો સ્વભાવ છે, પોતે જાય તો અંતરમાં કરતો. ભવો દેવના કર્યા છે. અનંતા એવા ઢોરમાં ગયો નથી, અનંતા મનુષ્યોના કર્યા છે. અનંત એવા નરકમાં ગયો છે. બધામાં અનંત ગયો છે. એમાં પંચમહાલમાં ગુરુદેવ મળ્યા તો આ કરવા જેવું છે. તો મનુષ્ય જીવન સફળ છે. કોઈ કોઈને રોકી શકતું નથી. મોટા ચક્રવર્તીઓ ચાલ્યા જાય છે. ચક્રવર્તીનો આત્મા ચાલ્યો જાય છે. મોટા રાજાઓ છે. કોઈ આત્મા આયુષ પૂરું થાય, આત્માને કોઈ રોકી શકતું નથી. એ ગતિ કરીને હાલ્યો જાય છે. જે પ્રમાણે એનો ભાવ હોય ચાલ્યો જાય છે. કોઈ રોકી શકતો નથી. દેહ પડ્યો રહે છે, આત્મા રહી જાય છે. આયુષ હોય ત્યાં સુધી બધા ઉપાય કે આ રોગ ટાળવાના બધા ઉપાય એને લાગુ પડે છે. આયુષ પૂરું થાય એટલે કાંઈ લાગુ નથી પડતું. કોઈ રોકી શકતું નથી. બધા ઉભા હોય તો
બાકી બધા એવું જ છે. બધું એમાં વૈરાગ કરવા જેવું છે. માતાજીની અમૃત स्वर्णपुरी